એક બાજુ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સુરતના કતાર ગામમાં એક તસ્કરે સોના ચાંદીના દુકાનમાં ધાડ પાડી હતી અને 12 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં તસ્કરો ફરી એક વખત સક્રિય થયા હોય તેવું સામે આવ્યું છે. કતારગામ આંબા તલાવડી પાસે આવેલ એક જાણીતી જ્વેલર્સની પેઢીને નિશાન બનાવી અજાણ્યા ચોરે લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનામાં તસ્કરે ઓફિસના પાછળના ભાગેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 12 લાખથી વધુની ચોરી કરી હતી. ડભોલી ગામમાં રહેતા સાહિલ દિનેશભાઈ ખાંભળિયાની કતારગામ આંબા તલાવડી પાસે ઝિરકોન પ્લસ બિલ્ડિંગમાં બ્લુ બેલા જ્વેલર્સ નામની પેઢી આવેલી છે. 21 ફેબ્રુઆરીએ અજાણ્યો તસ્કર ઓફિસમાં પહોંચ્યો અને 1.30 લાખની રોકડ, સોનાની 2 રિંગ, 22.87 ગ્રામનું સોનાનું કડું સહિતનો અલગ અલગ મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. 12 લાખથી વધુની ચોરી કરી તસ્કર ત્યાંથી ફરાર થયો હતો. ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.